આ સાલ મગફળીમાં ટોટલ અમારે 60 વીઘામાં 65 વીઘામાં આની ભલામણ માટે સાહેબને સ્પેશિયલ બોલાયા અને અમે એની ખરીદી આજે કરી. બરાબર. તો 100% વિશ્વાસ કરો કે આ પ્રોડક્ટ વાપરવા જેવી? ના, 100% આ પ્રોડક્ટ સિવાય બીજું કોઈ ખાતરની કોઈ જરૂર નથી. આ કીટ નાખો એટલે કોઈ પણ પાકમાં કોઈ વસ્તુની જરૂર નથી. બીજી વસ્તુ કે માર્કેટની સાથે સરખામણીમાં અત્યારે ખર્ચાની વાત કરી લઈએ. બરાબર. તો ખર્ચામાં સેટ થાય ખરું, પરવડે ખરું? ખર્ચામાં તો બીજાના કરતા આમાં 60 થી 70% જ ખર્ચો લાગે. જે અમે 100% ખર્ચો 100 રૂપિયા ખર્ચ કરતા હતા એની જગ્યાએ આજે 70 રૂપિયા જ ખર્ચ કરવું પડે છે. અમારે 30%ની બચત છે. એટલે એ બટાકામાં જે રિઝલ્ટ મળ્યું અને ઉત્પાદન બી સારું મળ્યું, દરેક કરતા 50 મણ અમને પ્લસ મળ્યું હતું ઉત્પાદન. અને અમે દર સાલ વાવતા હતા એના કરતા બી ક્વોલિટી બી સારી હતી અને પ્રોડક્શન બી સારું હતું. સાવરિયા ઓર્ગેનિક કંપનીમાંથી આજે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નરસિંહપુરા ગામમાં ઉપસ્થિત છે જે ખેડૂતભાઈ છે જેમને સાબરકાંઠા જિલ્લાની અંદર અને ઈડર તાલુકાની અંદર જે બટાકાના પાકની અંદર જે સાવરિયા ઓર્ગેનિક કંપનીનું રિચાર્જ, રોટાઇઝા, બુસ્ટર અને હેક્ટર વાપર્યું છે અને એના રિઝલ્ટ લીધા પછી અત્યારે અમને મગફળીના પાક માટે 65 વીઘા માટે 65 બેગ રિચાર્જ, 65 બેગ રોટાઇઝા, 65 બુસ્ટર અને 65 હેક્ટરનો ઓર્ડર આપ્યો છે. તો ખેડૂતભાઈના માધ્યમથી આપણે સાંભળવાનો પ્રયત્ન કરી જાણવાનો પ્રયત્ન કરીશું કે શા માટે એમને ઓર્ડર આપ્યો છે અને આ સાવરિયા કંપનીનું ખાતર વાપરવા જેવું ખરું કે નહીં એ જરા એમની પાસેથી આપણે પૂછ્યું. ખેડૂતભાઈ નમસ્કાર. હા, શું નામ તમારું? ગિરીશભાઈ. અચ્છા. ગામ નરસિંહપુરા, તાલુકો ઈડર અને જિલ્લો સાબરકાંઠા. ઓકે. હવે ગિરીશ કાકા, આ તમે કીધું કે અત્યારે આજે ઓર્ડર આપ્યો 65 બેગનો, તો તમે કઈ રીતે સાવરિયા સાથે કોન્ટેક્ટ થયો અને કઈ રીતે આ ખાતર મંગાવ્યું, શું છે? મારું નામ પટેલ ગિરીશભાઈ. મારે અત્યારે હાલ મગફળીનું ટ્રેડિંગનું કામ છે. ત્યાં મારા એક મોટા ખેડૂત સંકેતભાઈ કરીને આવતા હતા, બરાબર, જે અમારી જોડે જ છે. અને એમને મોટું પ્રોડક્શન અને એમની માલની ગુણવત્તા મેં જોઈ અને મેં એમને પૂછ્યું કે સંકેતભાઈ આ તમે માલ કઈ રીતે પકવો છે? તો સંકેતભાઈએ આ સાવરિયા કીટ વિશે અમને માહિતી આપી. તો અમે પહેલા બટાકામાં 20 વીઘામાં આનો અખતરો કર્યો, જે રેનો રિચાર્જ, પછી રૂટરાઇઝા, બુસ્ટર અને હેલ્થ પ્લસ એનો ઉપયોગ કર્યો અને એનું રિઝલ્ટ અમને બટાકામાં સારું મળ્યું. આજુબાજુના બી બટાકાના ખેતર હતા એના કરતા અમારા બટાકાના ખેતરમાં ગ્રોથ સારો હતો. પછી બટાકાનું હાર્વેસ્ટિંગ કર્યું ત્યારે એમના કરતા બી અમારી ક્વોલિટી સારી હતી. બરાબર. અને એમના કરતા અમારે એકાદ સ્પ્રે ફૂગનો બી ઓછો થયો હતો. બરાબર. એટલે એ બટાકામાં જે રિઝલ્ટ મળ્યું અને ઉત્પાદન બી સારું મળ્યું, દરેક કરતા 50 મણ અમને પ્લસ મળ્યું હતું ઉત્પાદન. અને અમે દર સાલ વાવતા હતા એના કરતા બી ક્વોલિટી બી સારી હતી અને પ્રોડક્શન બી સારું હતું. એટલે અમે આ સાલ મગફળીમાં ટોટલ અમારે 60 વીઘામાં 65 વીઘામાં આની ભલામણ માટે સાહેબને સ્પેશિયલ બોલાયા અને અમે એની ખરીદી આજે કરી લીધી. 100% તમને વિશ્વાસ કરો કે આ તમે કીટ અત્યારે મંગાવી છે 5 વીઘામાં મગફળીમાં, બરાબર? તો 100% વિશ્વાસ કરો કે આ પ્રોડક્ટ વાપરવા જેવી? ના, 100% આ પ્રોડક્ટ સિવાય બીજું કોઈ ખાતરની કોઈ જરૂર નથી. આ કીટ નાખો એટલે કોઈ પણ પાકમાં કોઈ વસ્તુની જરૂર નથી. બીજી વસ્તુ કે માર્કેટની સાથે સરખામણીમાં અત્યારે ખર્ચાની વાત કરી લઈએ. બરાબર. તો ખર્ચામાં સેટ થાય ખરું, પરવડે ખરું? ખર્ચામાં તો બીજાના કરતા આમાં 60 થી 70% જ ખર્ચો લાગે. જે અમે 100% ખર્ચો 100 રૂપિયા ખર્ચ કરતા હતા એની જગ્યાએ આજે 70 રૂપિયા જ ખર્ચ કરવું પડે છે. અમારે 30%ની બચત છે હાલ. તો આજે ઈડર તાલુકાના સાબરકાંઠાના અને હિંમતનગરના ખેડૂત તમને સાંભળે છે તો એક મેસેજ આપવા માંગશો? હિંમતનગર અને સાબરકાંઠા જિલ્લાના ટોટલ ખેડૂતોને આ વસ્તુ વાપરવી જોઈએ અને જે બીજા ખાતરો છે એની એવોર્ડ કરી અને આ જ ખાતર વાપરવાની ભલામણ છે મારી. ખેડૂત તમે અને આનો જો રિઝલ્ટ જોવું હોય તો મારો મોબાઈલ નંબર છે 9923589290. તો મને કોલ કરી શકો છો અને આના વિશે બી માહિતી લઈ શકો. ઓકે. જય હિન્દ, જય ભારત.